જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે ધંધાદારી વર્ગ અને નોકરિયાત વર્ગ વચ્ચે એક જ માત્ર ફરક છે અને તે છે માનસિકતાનો ફરક. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનું છું તે આપણે આપણું કામ કેવી રીતે સારું કરી શકીએ ધંધાકીય રીતે તેના પર લખાયેલું ખૂબ જ સુંદર પુસ્તક છે. હું જે પુસ્તકની વાત કરું છું તે છે રીવર્ક, ચેન્જ ધ વે યુ વર્ક ફોરએવર બાય જેસન ફ્રીડ. આ પુસ્તક ખૂબ જ સુંદર પુસ્તક છે. આ પુસ્તક આપણે કેવી રીતે આપણું કામ વધારેમાં વધુ સારું કરી શકીએ તેના પર લખાયેલું છે. એવું હું માનું છું કે જે પણ વ્યક્તિ ધંધાકીય વિચારધારા રાખે છે તેમને ખરેખર આ પુસ્તક વસાવવું જોઈએ અને વાંચવું જોઈએ, કેમ કે આ પુસ્તકની અંદર ખૂબ જ નાના ચેપ્ટર્સ, નાના પ્રકરણમાં ખૂબ જ સુંદર રીતે લેખકે વાત કરી છે કે આપણે આપણું કામ કેવી રીતે વધારેમાં વધારે સારું કરી શકીએ. એટલે મારા જે પણ કોઈ મિત્રનો કોઈ જન્મદિવસ કે એવી કોઈ એવું કોઈ ફંક્શન હોય કે જ્યાં મારે તમને ગિફ્ટ આપવાની જરૂર છે અને જો મારો મિત્ર ધંધાકીય માનસિકતા ધરાવે છે તો એને ચોક્કસ આ પુસ્તક ગિફ્ટ આપું છું. અને દરેક એન્ટરપ્રેન્યોર બિઝનેસમેને આ પુસ્તક વસાવવું જોઈએ અને વાંચવું જોઈએ. હવે તમને લાગતું હશે કે કેમ વસાવવું જોઈએ અને વાંચવું જોઈએ, તો જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં કુલ મળીને 10 પ્રકરણ છે, 250 જેટલા પાના છે, પરંતુ દરેક પ્રકરણ એકબીજા સાથે કોઈ સુસંગતતા ધરાવતું નથી. પરંતુ દરેક પ્રકરણ એટલું સુંદર રીતે લખવામાં આવ્યું છે કે આપણને એવું થાય કે ખરેખર આ પણ એક સારું એક પાસું છે કે જેના પર જો કામ કરવામાં આવે તો આપણો ધંધો વેપાર વધી શકે એમ છે. જો હું આ વિડીયોની અંદર દરેક પ્રકરણની વાત ન કરી શકું, પણ મારા મનગમતા એવા 5 પ્રકરણની વાત કરીશ કે જેમાં લેખક શું કહેવા માંગે છે. તો પહેલું પ્રકરણ છે તે છે ટેકડાઉન. ટેકડાઉન કે ભૂતકાળમાં જ્યારે આપણને નુકસાન થયું હતું તો તેમાંથી આપણે શું નવું શીખ્યા. તો તેમાં લેખક એવું કહે છે કે સૌથી મહત્વની અને સમજવાની વસ્તુ એ છે કે પ્લાનિંગ ઇઝ ગેસિંગ. કે તમે જેટલું વધારે પ્લાનિંગ કરો છો એનો મતલબ એ છે કે તમે બધું માનીને ચાલી જો છો, પરંતુ તમે તેની ઉપર કોઈ જ કામ કરતા નથી. એટલે લેખક અહીંયા એવું કહે છે કે પ્લાનિંગ ઓછું કરો, પરંતુ જે પણ પ્લાન કરો તેની ઉપર તમે સારામાં સારી રીતે કામ કરો. જે બીજું છે તે છે પ્રોડક્ટિવિટી. લેખક અહીંયા એવું કહે છે કે આપણે પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારી શકીએ. તો લેખક તેના માટે એવું કહે છે કે મીટિંગ્સ આર ટોક્સિક. કે જ્યાં જરૂર છે ત્યાં જ તમે મીટિંગને બોલાવો. જો મીટિંગની જરૂર નથી તો તમે તમારા એમ્પ્લોયીને મીટિંગના નામે બોલાવીને ખાલી ખોટી વાતચીત કરશો નહીં. કેમ કે જ્યારે કંપનીની વાત કરવામાં આવે તો કંપની હંમેશા પ્રોડક્ટિવિટી ઉપર જ કામ કરતી હોય છે. જે એક ત્રીજું પ્રકરણ છે તે છે પ્રમોશન. હવે લેખક અહીંયા ખૂબ જ સુંદર વાત કરે છે પ્રમોશન માટે. લેખક એવું કહે છે કે આપણે જે પણ કંઈ કરી રહ્યા છે તેનું પ્રમોશન સાચી અને સારી રીતે થવું જોઈએ. લેખક અહીંયા એવું કહે છે કે તમે પહેલા તમારી ઓડિયન્સને સમજો, તમે તમારી ઓડિયન્સને જે સાંભળવું છે તે તમે તેને જણાવો અને તમે તમારું પ્રમોશન એક ઇમોશન થી કરો. કે તેમ નથી કે તમે ખાલી પ્રમોશન કરી રહ્યા છો, કેમ કે એવું કહેવાય છે કે બ્રાન્ડિંગ ઇઝ એન ઇમોશન. હવે આના પર બી ઘણા બધા સારા પુસ્તકો લખાઈ ચૂક્યા છે. બ્રાન્ડિંગ શા માટે કરવું જોઈએ, માર્કેટિંગ શા માટે કરવું જોઈએ, તેના માટે ખૂબ જ સારા પુસ્તકો લખાઈ ચૂક્યા છે. મેં પણ એક પુસ્તક વાંચ્યું છે, ધીસ ઇઝ માર્કેટિંગ બાય સેથ ગોડિન. હજી સુધી પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં મેં તે પુસ્તકની વાત કરી નથી, પરંતુ હું ટૂંક જ સમયમાં ધીસ ઇઝ માર્કેટિંગ બાય સેથ ગોડિન પુસ્તકની વાત કરીશ અને તમને ખબર પડશે કે કેવી રીતે માર્કેટિંગ થઈ શકે એમ છે. એટલે જો તમારે ધીસ ઇઝ માર્કેટિંગ બાય સેથ ગોડિન પુસ્તકની વાત સાંભળવી હોય તો તમે પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયો સાથે જોડાયેલા રહો. તમને ટૂંક જ સમયમાં તે પુસ્તકની પણ વાત જાણવા મળશે. જે ચોથું પ્રકરણ છે તે છે કોમ્પિટિટર્સ. કોમ્પિટિટર્સ આપણા જે પ્રતિસ્પર્ધી છે તેમને આપણે ચેલેન્જ નથી કરવાના, પરંતુ તેમનામાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. અને જે પાંચમું પ્રકરણ છે તે છે કલ્ચર. કલ્ચર એટલે કે આપણે એક એવું કલ્ચર ડેવલપ કરીએ કે જેથી કરીને આપણને પણ કામ કરવાની મજા આવે અને આપણા એમ્પ્લોયીને પણ કામ કરવાની મજા આવે. લેખક અહીંયા ખૂબ જ સુંદર વાત કરે છે એ છે કે એવરીથિંગ ઇઝ ટેમ્પરરી. દરેક વસ્તુ ટેમ્પરરી છે, એટલે હંમેશા તેને ટેમ્પરરી રીતે જ જુઓ. સેકન્ડ કે ASAP ઇઝ અ પોઈઝન. એટલે કે એઝ સુન એઝ પોસિબલ ઇઝ અ પોઈઝન. તમે જ્યારે તમારા એમ્પ્લોયીને બીજું કામ પડતું મૂકીને આ કામ કરવા માટે પ્રેરિત કરો છો ત્યારે તે આ નવા કામમાં તેનું ખૂબ જ ચોકસાઈથી કામ નહીં કરે. એટલા માટે બને ત્યાં સુધી એઝ સુન એઝ પોસિબલ વર્ડનો ઉપયોગ ઓછો કરો. અને જે છેલ્લું છે તે છે કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં લેખક ખૂબ જ સુંદર વાત કરે છે અને તે વાતે મારા મન ઉપર ખૂબ જ ઊંડી અસર છોડી છે. લેખક એવું કહે છે કે મોટિવેશન ઇઝ પેરિશેબલ. એટલે કે મોટિવેશન હંમેશા એક એક્સપાયરી ડેટ સાથે આવે છે. એટલે અમે હંમેશા તમારા મોટિવેશનની એક્સપાયરી ડેટ જુઓ અને તમે તમારી જાતને મોટિવેટ કરતા રહો. લેખક એવું પણ કહે છે કે તમે તમારું મોટિવેશન તમારી પોતાની અંદર શોધો, નહીં કે બહાર, કે જેથી કરીને તમે હંમેશા મોટિવેટેડ રહેશો. આવી ખૂબ જ સુંદર વાત લેખકે તેમના પુસ્તક રીવર્ક,
માં કરેલી છે. એટલે હું મારું અંગત મંતવ્ય આપું કે જો તમને ધંધા વેપારની માનસિકતા છે અથવા તમે ભવિષ્યમાં ધંધો અથવા વેપાર કરવા માંગો છો તો તમે આ પુસ્તક ચોક્કસ વસાવો અને વાંચો. કેમ કે પુસ્તક વાંચવાથી ખાલી વ્યક્તિનું વર્તમાન નથી બદલાતો, વ્યક્તિનું ભવિષ્ય પણ બદલાય છે. એટલા માટે હું કહું છું, સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.